ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જેવી કાકડિયા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જનકભાઈ તળવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, એપીએમસીના ચેરમેન શ્રી ભાવિનભાઈ સોજિત્રા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા, અમરેલી જિલ્લા ભાજપ પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, સર્વે અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ટાઈમ ખોટો થઈ ગયો કેમ? ના, એ તો એક વસ્તુ છે કે ભાઈ સામે બેઠા છીએ, તમારી જેમ અમે સામે બેસીને જ અહીંયા પહોંચ્યા છીએ, એટલે સામે શું પરિસ્થિતિ થાય, લેટ આવે એટલે મને ખબર પડે કે. અને એમાંય મને પૂછ્યું તો મને કે ના, જમવાનું બધાને બાકી છે. પછી તો હવે આપણે તો ખેડૂત રહ્યા, સવારે વહેલા ઉઠવાવાળા, જે બધા બિઝનેસમેન હોય તો બપોરે 1:30-2 વાગે જમે, આપણે તો 11 વાગે કે 10 વાગે થારી પડી જતી હોય. પણ અમરેલી અને અમરેલી જિલ્લાના વિકાસની કામની વાત હોય તો હું એટલું ચોક્કસ કહીશ કે અત્યારે કે આપણી કહેવત છે ને કે માગ્યા વગર તો માય ના પીરસે, એમ માગ્યા વગર માય ના પીરસે. અત્યારે આખી ટીમ આપણા મંત્રીથી માંડીને દરેક ધારાસભ્ય અને સાંસદશ્રી અને સંગઠન બધા ભેગા થઈ અને એટલું વ્યવસ્થિત આયોજન કર્યું છે કે મને નથી લાગતું કે હવે 5 વર્ષમાં તમારું કોઈ કામ બાકી રહે. અને સરકાર તરીકે અમારી પણ જવાબદારી છે કે સરકાર તરીકે તમારા કોઈ કામ બાકી ના રહે. એ લોકો આયોજનબદ્ધ રીતે લેતા આવશે, અમે બધા મંજૂર કરીને તમને આપતા જઈએ. અને તો જ આજે અમરેલી જિલ્લામાંથી કેટલાય જણ જે તમારા શહેર પસંદ હોય એ, સુરત હોય તો સુરત અને અમદાવાદ હોય તો અમદાવાદ, એ બધાને એમ થાય કે ફરી પાછા અમરેલી રહેવા આવીએ, એવો અમરેલી જિલ્લો આપણે બધાએ ભેગા થઈને બનાવવાનો છે. અને બને એવો છે. માનનીય વડાપ્રધાન શ્રી પર પૂરતું ધ્યાન કે આ 2047માં આપણે જે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો છેવાડાના માનવીને પણ મુખ્ય પ્રવાહમાં લાવવો પડશે. અને મુખ્ય પ્રવાહમાં લાવવો હોય તો જેટલી શહેરમાં સુવિધા એટલી જ સુવિધા ગામડાઓમાં આપણે આપવી પડે. અને એ ગામડાઓમાં સુવિધા તમારે આયોજનબદ્ધ રીતે એનું આયોજન મોકલી દો. તમારા ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખ હોય, સંગઠન પદાધિકારી હોય કે ચૂંટાયેલા કોઈ હોય, જેની સાથે બેસીને આયોજન કરી અને આયોજનબદ્ધ રીતે આવવું પડે. કારણ કે એક જણ એમ કે ના મારે તો રોડ બનાવવો છે, એક જણ કે ના મારે ગટર લાઈન કરવી છે. આયોજનબદ્ધ રીતે આવશો તો એક કામ બાકી નહીં રહેવાતી, એક કામ બાકી નહીં રહેવાતું. અત્યારે પાણીની વ્યવસ્થા જે પ્રમાણે ચાલી રહી છે, જે પ્રમાણે આપણે પાણીની તકલીફ જોઈ છે, એમાંથી પણ 100% અમરેલી જિલ્લો બહાર આવી જવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જે પાણી આપણે જોયું છે, આપણે પાણીની મુશ્કેલી તમને કોઈને ના કહેવી પડે કે પાણીનું ટીપે ટીપું કેમ બચાવવું જોઈએ. આપણે પરિસ્થિતિમાંથી પસાર થયા છે. અને આજે માનનીય વડાપ્રધાન શ્રી પણ, આપણને ખબર છે કે એમનું વિઝનરી લીડરશીપ છે. આપણને આવતીકાલની પરિસ્થિતિ જોઈ જાય છે અત્યારથી, અને એ પ્રમાણેના પગલાં માનનીય વડાપ્રધાન શ્રી લેતા હોય છે કે ભાઈ આજે આપણે પાણી વાપરી રહ્યા છે, પણ આ ભવિષ્યમાં ફરીથી આવી પાણીનું સંકટ ગુજરાતમાં ના આવે એના માટેનો પણ અત્યારથી પ્રયત્ન આખા ભારત દેશમાં શરૂ કર્યો છે. કે અત્યારે કેચ ધ રેન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ થાય, અને સંગ્રહ ન કરી શકાય તો એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે.
અને એના માટે સરકાર પણ તમારી સાથે છે. દરેકે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા ફક્ત આના માટે જ આપ્યા છે કે વરસાદનું પાણી જમીનમાં ઉતારો અથવા સંગ્રહ કરાવડાવો. અને એ તમારે આંગળી ચીજાનું પૂન લેવાનું છે. તમારે જ્યાં જરૂર પડે ત્યાં આ પૈસા વપરાય અને દર વર્ષે આવવાના છે. એક વર્ષે આપીને બીજા વર્ષે બંધ નથી થવાનું. બીજા વર્ષે પણ એટલા ને એટલા રૂપિયા મળવાના છે. એટલે તમે જેટલું આયોજન કરશો એટલું આયોજન તમારે સારી રીતે કરશો એટલું અમરેલી જિલ્લાને ફાયદો થવાનો છે, તમારા વિસ્તારને ફાયદો. જે ધારાસભ્ય વધારે કામ લઈ જાય એટલું લઈ જઈને તમારા ત્યાં કામ કરે એટલો ફાયદો એ વિસ્તારને થવાનો છે. એટલે એની અંદર પણ હરીફાઈ કરવાની છૂટ છે દરેક ધારાસભ્યોને. પણ એ હરીફાઈ કેવી હોવી જોઈએ? હેલ્ધી હરીફાઈ હોવી જોઈએ. એકબીજાને કાપીને આનું કામ હું લઈ જાઉં એવી વાત નહીં. પણ દરેક ધારાસભ્ય એમ કે ના ભાઈ મારા આ તકલીફ છે, એ તકલીફ કોઈ પણ હિસાબે દૂર કરવી છે. વિકાસની વાત હતી, અહીંયા આગળ રિંગ રોડની વાત કરી. 272 કરોડ રૂપિયાનો આ રિંગ રોડ અધૂરો જે પૂરો કરવાના છે. એની અંદર 3 બ્રિજ આવે છે. એ 3 બ્રિજ પણ એની અંદર લઈ લીધા છે. એટલે જ્યારે રિંગ રોડ પૂરો થાય તો જે ટ્રાફિકની સમસ્યા માટે આપણે કરી રહ્યા છીએ એ ટ્રાફિકની સમસ્યા ઊભી ન રહે. સાથે સાથે ઉદ્યોગના વિકાસ માટે અમરેલી જિલ્લામાં હવે બધાયની ભૂખ જાગી છે. એક જીઆઈડીસી મંજૂર કરી છે. હમણાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી છે આપણે. અને એ રિજિયોનલ વાઇબ્રન્ટમાં સૌરાષ્ટ્રમાં જ્યારે રિજિયોનલ થઈ ત્યારે 36,000 કરોડ રૂપિયાના એમઓયુ ફક્ત અને ફક્ત અમરેલી જિલ્લા માટે થયા છે. 36,000 કરોડ રૂપિયાના જીઆઈડીસી પણ મંજૂર કરી છે. અને આ 36,000 કરોડના એમઓયુ થયા છે. એને જમીન ઉપર ઉતારવા માટે તમારા ધારાસભ્યો કે તમે જેને જે ઓળખતો હોય એની પાસે જઈ અને જમીન ઉપર ઉતારવા માટે સરકારની જે મદદ જોઈતી હોય એ સરકાર તાત્કાલિક આપશે. અને અહીંયા શરૂ થાય એના માટેના પ્રયત્નો આપણે બધાએ કરવાના છે. અને જે પરિસ્થિતિ અમરેલી અને અમરેલી જિલ્લાની આ લોકો મને જ્યારે કે ત્યારે મેં એમને કીધું કે જેટલા તમારા નાળા ઉપરના બ્રિજ છે, માઇનોર બ્રિજ છે કે જે ચોમાસા વખતે બંધ થઈ જતા હોય તો એ બધા જ ઉપર ઉઠાવવા માટે એક સામટા મેં પૈસા મંજૂર કર્યા છે આખા અમરેલી જિલ્લાના. 200 કરોડ રૂપિયા એ વખતે મેં મંજૂર કર્યા. 200 કરોડ રૂપિયા. દરેક બ્રિજ કે જ્યાં આગળ વરસાદના પાણીથી દબાઈ જતો હોય તો અત્યારે ઉપાડી લેવાની વાત છે કે ઊંચો લઈ લો, નવો બનાવી દો. પણ મુશ્કેલી હવે કોઈ જાતની રહેવી ના જોઈએ. એ પ્રમાણેનું આયોજન માન્ય વડાપ્રધાનશ્રીએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, અને એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોને કહી શકાય? મજબૂત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જો ગુજરાતમાં કોઈએ સ્થાપ્યું હોય તો એ માન્ય વડાપ્રધાનશ્રીએ. અને એના કારણે આજે આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. આજે ઘણી બધી વાર થઈ છે. તમે બધા ઘણા લાંબા સમયથી બેઠા છો. ફરી આવવાનું મારે કીધું છે કે ભાઈ નવા કામો આવશે, ફરી બધા મળીશું આપણે. પણ આયોજન તમે કરવાનું છે. અમારે થાકવાનું થતું નથી. મેં આ લોકોને કીધું છે કે તમારે જેટલા પૈસા જોઈશે એટલા સરકાર આપશે. એક જ શરત કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કામ થવું જોઈએ. અને તો જ આ પૈસા તમે જેટલા જોઈશે એટલા અમે તમને આપતા જઈશું. આવો આપણે સૌ સાથે મળી અને માન્ય વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે 2047 સુધીમાં વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી અને ગુજરાતની લીડ લઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. ફરીથી એકવાર જોરદાર તાળીના ગડગડાટ સાથે